નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાઇટલ જોઈ અને આપણને એવું થતું હશે કે સાહેબ એવી તે કઈ 5 ભૂલ. ધોરણ 11માં તો એવું કંઈ હતું જ નહીં, પરંતુ ધોરણ 12 એટલે બોર્ડનું વર્ષ, ધોરણ 11 એટલે કે શાળાકીય વર્ષ. જે વિદ્યાર્થી મિત્રોને મારી જેમ પાસ થવું છે એકાઉન્ટમાં, અને જે વિદ્યાર્થી મિત્રોને એકાઉન્ટમાં 100 માંથી 100 લાવવા છે, એ બંને પ્રકારના વિદ્યાર્થી મિત્રો માટે, અને હા, મીડિયમ વિદ્યાર્થી મિત્રો માટે પણ આ વિડીયો તમારા માટે સ્પેશિયલ બનાવેલો છે. એટલે પૂરેપૂરો વિડીયો જોવા નમ્ર વિનંતી કરવામાં આવે છે, કારણ કે એવી 5 જગ્યા કઈ છે સાહેબ જે આખું વર્ષ અમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પૂરેપૂરો વિડીયો સાંભળજો, કારણ કે એવું કહેવાય છે કે નજર હટી દુર્ઘટના ઘટી. એટલા માટે જ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જેમિશ ધામેલિયા વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એવી 5 પ્રકારની ભૂલો. કઈ કઈ ભૂલ છે? તો એવું કહેવાય છે કે પ્રભુ જે આપે છે સારું જ આપે છે. પ્રભુ જે આપે છે એ સારું જ આપે છે, અને જ્યારે નથી આપતા ને ત્યારે વધારે સારું મેળવવાનો કોઈ રસ્તો આપે છે. તમે જોજો, ગમે ત્યારે ગમે તે મુશ્કેલીમાં આપણને જે મળ્યું છે એ શ્રેષ્ઠ છે, અને જે નથી મળ્યું એ વધુ સારું મેળવવા માટેનો શ્રેષ્ઠ રસ્તો આપે છે. રાઈટ? પણ જ્યારે નથી જ આપતો, જ્યારે રાહ જ જોવડાવે છે ને, ત્યારે કાંઈ પણ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. એવી જ રીતના વર્ષની શરૂઆતમાંથી લઈ વર્ષના અંત સુધી તમે આખું વર્ષ શિક્ષકો દ્વારા જે પણ મહેનત કરાવવામાં આવે છે, તમે જે મહેનત કરો છો, આખું વર્ષ તમે જે મહેનત કરો છો ને, એ મહેનતના અંતે પરિણામ શ્રેષ્ઠ જ આવે છે. પરંતુ એનો એક જ વિકલ્પ છે કે શાળાકીય શિક્ષકો, કોચિંગ ક્લાસીસના શિક્ષકો, વિદ્યાકુળના ઓનલાઈન શિક્ષકો જે પ્રમાણે કે, જેવી રીતના કે, એવી રીતના એને ફોલો કરશો તો સફળતા મળશે 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 જ. આ મારી ગેરંટી છે. શરૂઆત કરીએ સૌપ્રથમ તો કે જોજો ગલતી સે મિસ્ટેક ના હો જાય. જોજો ગલતી સે મિસ્ટેક ના હો જાય. સૌપ્રથમ તો કે સૌપ્રથમ બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરો. જેટલા પણ કોન્સેપ્ટ છે બધા જ ક્લિયર કરો. સર, ભાગ 1 છે ને, ભાગ 1, એ ભાગ 1 છે, એ ભાગ 1 પેઢીનો છે. રેડી ને? ભાગ 1 ક્યાંનો છે? પેઢીનો છે. પેઢીના 1 થી લઈ 7 ચેપ્ટરમાં કોન્સેપ્ટ સેમ છે. રીત અલગ અલગ છે, પણ કોન્સેપ્ટ સેમ છે. રેડી? ત્યાર પછી ભાગ 2 જુઓ ને, તો ભાગ 2 એ કંપની માટે છે. કંપની માટે ચેપ્ટર નંબર 3 થી લઈ ચેપ્ટર નંબર 6 સુધી કોન્સેપ્ટ સેમ છે, રીત અલગ અલગ છે. રેડી? સૌપ્રથમ હું તમને સમજાવું, જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવાનું છે, જે વિદ્યાર્થી મિત્રો મધ્યમ છે, કે જે વિદ્યાર્થી મિત્રોને 100 માંથી 100 લાવવા છે, હું તમને સમજાવું. ભાગ 1 નું પહેલું ચેપ્ટર છે, એમાં આપણને ભાગીદારની મૂડી આપેલી છે. આપણને શું આપ્યું છે? ભાગીદારની મૂડી. હવે પહેલું ચેપ્ટર હોય ને તો ભાગીદારની મૂડી ખાતાની જમા બાજુ જ આવે. બીજું ચેપ્ટર હોય ને તો એમાં ભાગીદારની મૂડી ખાતાની જમા બાજુ જ આવે. ચોથું ચેપ્ટર હોય ને એમાં ભાગીદારની મૂડી ખાતાની જમા બાજુ જ. પાંચમું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, બધા ચેપ્ટરમાં સાહેબ મૂડી ખાતાની જમા બાજુ જ આવે, ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ જ આવે. આને કહેવાય કોન્સેપ્ટ. એટલું સમજશો ને સાહેબ, તમારા માર્ક લાવતા કોઈ નહીં રોકી શકે. રેડી? આ ભૂલ આપણે નથી કરવાની. આવા નાના કોન્સેપ્ટ સમજવાની ભૂલ આપણે કરવાની નથી. ખાસ યાદ રાખજો. અને આવા નાના કોન્સેપ્ટ સમજવા હોય, આખું વર્ષ જો ભણવું હોય, તો વિદ્યાકુળ નામની એપ્લિકેશન છે, માત્ર ડાઉનલોડ કરી લેજો. રાઈટ? ઓકે, ચાલો. તો આ કોન્સેપ્ટનો તમને ક્લિયર થઈ ગયું હશે કે સાહેબ કેવા પ્રકારના કોન્સેપ્ટ હોય જે અમે ક્લિયર કરી શકીએ છીએ. રેડી? ઘણા એવા અનામત છે કે અનામત ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જમા બાજુ વહેંચવામાં આવે છે. નફો નુકસાન જે પણ વહેંચવામાં આવે, પહેલા ચેપ્ટરથી લઈ છેલ્લા ચેપ્ટર સુધી આવી નાની બાબતો, નાના કોન્સેપ્ટો જો તમે યાદ રાખશો ને, તો તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે. તમને 100 માંથી 100 લાવતા કોઈ નહીં રોકી શકે. રાઈટ? ચલો આગળ જોઈએ. બીજું તો કે જોજો ગલતી સે મિસ્ટેક ના હો જાય. જોજો ગલતી સે મિસ્ટેક ના હો જાય. શું કીધું છે? તો કે બીજામાં આપણને એવું કીધું છે હેન્ડ રાઇટિંગ સારી કરો. ઘણા વિદ્યાર્થી મિત્રો હોય કે જેને માત્ર પાસ થવું હોય,
બહુ એટલું બધું યાદ ન રહેતું હોય, એના હેન્ડ રાઇટિંગ બહુ મસ્ત હોય. ઘણા શિક્ષકો આમનામ હેન્ડ રાઇટિંગ જોઈ અને એમ થાય કે સરસ લખેલું છે, અને ઘણા 100માંથી 100 લાવતા હોય, પણ હેન્ડ રાઇટિંગ સારા ન હોય, જેના કારણે 1-2 માર્ક એના કપાતા હોય. રાઈટ? એટલે કે આ ખાસ યાદ રાખવું, જેને પાસ થવું છે, જેને 100માંથી 100 લાવવા છે, જે મારા જેવા મીડિયમ છે, હેન્ડ રાઇટિંગ સુધારો. તમારું હેન્ડ રાઇટિંગ જેટલું સારું હશે, તમારા માર્કમાં એટલો તફાવત તમને જોવા મળશે. રાઈટ સાહેબ? 1-2 માર્કના તફાવત શું તમે વાત કરો છો? 1-2 માર્કના તફાવતથી સાહેબ કોઈ પાસ થાય છે, કોઈને 100માંથી 100 આવે છે. એટલે ખાસ યાદ રાખજો. અને જ્યારે પણ તમે આંકડાકીય માહિતી લખો છો ને, હા તમને જ કહું છું, તમે જ્યારે પણ આંકડાકીય માહિતી લખો છો ને, ત્યારે છે ને અલ્પ વિરામ કરવાની ટેવ ન ભૂલતા હો. જો કદાચ માની લો કે હું અહીંયા 5 લાખ લખું છું, રેડી, અને બીજા કોઈ વિદ્યાર્થી 5 લાખ લખે છે. હવે આમાં છે ને જોવા જવું પડે કે આ 50,000 છે કે 5 લાખ છે. ઓલું છે ને અહીંયા અલ્પ વિરામ કરેલો હોય ને તો તમને ખબર પડે. હવે તમારે મને કોમેન્ટ કરીને કહેવાની છે કે સાહેબ આ 5 લાખ છે એ પહેલા નંબરના સારા છે કે બીજા નંબરના સારા છે? રાઈટ? એટલે કે જ્યારે પણ આંકડાકીય માહિતી તમે લખો, અલ્પ વિરામ કરવાની ટેવ પાડો, પ્લસ હેન્ડ રાઇટિંગ સારી કરો. અક્ષરો માર્ક લાવવામાં ખૂબ જ અને માર્ક કાપવામાં ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે. આના ઉપરથી સાહેબ એટલું આપણને શીખવા મળ્યું. રાઈટ? ઓકે, ચાલો ત્રીજું. તો કે ત્રીજામાં આપણને એવું કીધું છે કે જોજો ગલતી સે મિસ્ટેક ના હો જાય. રેડી? ગલતી સે મિસ્ટેક ના હો જાય. બને ત્યાં સુધી સિક્વન્સ વાઇઝ લખવું, બને ત્યાં સુધી. ફરજિયાત સિક્વન્સ વાઇઝ લખવું એવું નહીં, પણ બને ત્યાં સુધી સિક્વન્સ વાઇઝ લખશો તો ફાયદો તમને થશે. રાઈટ? ફોર એક્ઝામ્પલ અહીંયા આ કોઈ પણ વિષય માટે છે, કોઈ પણ વિષય માટે, સ્ટેટ, એકાઉન્ટ, ઇકો, BA, ઇંગ્લિશ, SP, કોઈ પણ સબ્જેક્ટ માટે. રેડી? આન્સર 1 તો લખ્યું છે કે એ મૂડી ખાતા. પછી આન્સર 2, તો આન્સર 2 માં આપણે લખ્યું છે કે એ ચાલુ ખાતા. પછી આન્સર 3, તો કે આન્સર 3 માં આપણે એવું લખ્યું છે કે સી સરખા પ્રમાણમાં. રેડી? આવી રીતના પણ તમે લખી શકો છો. ઓકે? તમારે ઉપર કપાળ ઉપર અને હાસ્યમાં કાંઈ પણ લખવાનું નથી. ઓકે? હાસ્યમાં સાહેબ શું કામ નહીં લખવાનું? કારણ કે હાસ્યમાં લખો ને તમે દોરાથી જે પુરવણી બાંધો છો નહીં ને અંદર કાંઈ ઓલું થઈ જાય. અને હાસ્યમાં પેપર ચેકર છે ને માર્ક લખતા હોય છે, ઉપર પેપર ચેકર માર્ક લખતા હોય છે. એટલે આપણે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું. પ્લસ બીજી બાબત કઈ, તો કે તમે જે આન્સર લખો છો, જે પણ જવાબ લખો છો, 3 ગુણના દાખલામાં તમારે જે ફાઇનલ જવાબ આવે છે એ ફાઇનલ જવાબને થોડું હાઇલાઇટ કરવાનું કરો. એનો મતલબ એમ થયો કે પેન્સિલથી ચોરસ બોક્સ કરવાનું રાખો, જેથી પેપર ચેકરને ખબર પડે કે ઓકે ચાલો રેડી. સાથે સાથે જે પણ દાખલામાં સૂત્ર આવતા હોય એ સૂત્ર ભૂલવાના નથી, કારણ કે સૂત્રનો પણ માર્ક છે. રેડી? ઘણા વિદ્યાર્થી મિત્રો મારી જેવા હોય, સમજી ગયા ને? અને ઘણા વિદ્યાર્થી મિત્રો તમારી જેવા હોય, સમજી ગયા ને? 100માંથી 100 લાવવાવાળા. એ બધાને સૂત્ર ખૂબ કામના હોય છે. સૂત્ર છે જ આપણે થોડા એવા સૂત્ર છે. રેડી? સૂત્રના પણ માર્ક હોય છે. સૂત્ર લખી એના પછી એનું સ્ટેપ લખો, એના પછી જ જવાબ લખો. ડાયરેક્ટ જવાબ લખવાનો નથી. રેડી? કારણ કે આપણે એકાઉન્ટમાં સ્ટેપ પ્રમાણે માર્ક પ્લસ એન્ટ્રી પ્રમાણે માર્ક હોય. જેટલી એન્ટ્રી તમે આપશો એટલી એન્ટ્રી પ્રમાણે માર્ક હોય છે. રેડી? એટલા માટે જ કહેવાય છે કે IMP થી માત્ર પાસ થવાય છે, પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે. એટલે આખું વર્ષ પૂરું ભણજો, સખત મહેનત કરજો અને આ 5 ટીપ ફોલો કરશો તો તમને મારી જેમ પાસ થતા કોઈ નહીં રોકી શકે અને તમને તમારી જેમ 100માંથી 100 લાવતા કોઈ નહીં રોકી શકે. રાઈટ? બાકીના બધા સાહેબ, તો કે બાકીના બધાએ જોવાનું તો છે જ તેને. રેડી? એ પણ આવી ભૂલ ન કરે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. સાહેબ ચોથું, તો કે ચોથું આપણને એવું કીધું છે કે સવાલો પૂરા અને આખો, સવાલ પૂરો અને આખો વાંચીને જ પછી જવાબ લખવો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બહુ સ્માર્ટ હોય છે. રેડી? MCQ
SQ આપણે જે 30 ગુણના પૂછાય છે ને બધા જ ક્લિયર કરીને જાય છે, બધા જ વાંચીને જાય છે. પણ ભૂલ ક્યાં ખાઈ જાય છે? માની લો કે અહીંયા માર્ચ 2022 છે. માર્ચ 2022માં આપણને એવું લખેલું છે ABCનું મૂડીનું પ્રમાણ 3:2:1 છે. રેડી? આનો આ જ ક્વેશ્ચન માર્ચ 2024માં જુઓ ને તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આવ્યું. આપણે ઉતાવળમાં શું ભૂલ થઈ જાય છે ભાઈ? ઉતાવળમાં 1 માર્ક આપણો કપાઈ જાય. ક્યાં? તો કે સાહેબ આમાં ઝડપથી વાંચી નાખે. ABC 3:2:1 પ્રમાણ છે, ચાલો લખી નાખો 11,000 અથવા ચાલો લખી નાખો 22,000. પણ આખું વાંચો તો ખરા ભાઈ. શું કીધું છે? નફા નુકસાનનું પ્રમાણ કીધું છે કે મૂડીનું પ્રમાણ કીધું છે? રેડી ને? માર્ક ક્યાં ક્યાં કપાય છે ને એનું હું તમને આપું છું હો, અને ક્યાં ક્યાં મળે ને એની તમને ટિપ્સ આપું છું. રાઈટ? એટલા માટે જ આ પેપરથી મને યાદ આવ્યું કે વિદ્યાકુલ એપ્લિકેશનમાં જે કંઈ પણ ભણાવવામાં આવે છે એમાં લાસ્ટમાં આખું પેપર સોલ્યુશન બેચ આવે છે કે જે તમને શીખવાડે છે કઈ રીતના પેપર લખવું, કેવી રીતના પેપર લખવું, કેટલું લખવાથી કેટલા માર્ક મળે છે, ક્યાં ક્યાં શું ન લખવાથી કેટલા માર્ક કપાય છે. રાઈટ? એટલે આ ખાસ યાદ રાખજો. એવું લાગે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. પણ આપણે આ ચોથી ભૂલ કરવાની નથી. કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ આ ચોથી ભૂલ કરવાની નથી એટલે નથી જ. કઈ ભૂલ? કે સાહેબ ઉતાવળમાં સવાલ વાંચી અને ઉતાવળમાં જવાબ લખવાનો નથી. રેડી? શાંતિથી સવાલ વાંચી શાંતિથી જ જવાબ લખવાનો છે. કારણ કે પહેલી ભૂલ કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો પેલા કોન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. અને 5મી લાસ્ટ બટ નોટ લીસ્ટ, જ્યારે પણ તમે આમનોંધ લખો ને તો આમનોંધનું કોષ્ટક તમારે વ્યવસ્થિત ગાળવાનું છે. રેડી? આમનોંધનું કોષ્ટક તમારે વ્યવસ્થિત ગાળવાનું છે, આખું લખવાનું છે. રાઈટ? અંદર વિગત પણ લખવાની છે. ઘણી વખત કેવું થાય છે કે એવું થાય છે સાહેબ આમનોંધનું કોષ્ટક ગાળી દીધું, આમનોંધની બધી વિગત લખી નાખી. ઘણી વખત રેર કેસમાં, એકદમ ઓછા કિસ્સામાં એવું થાય છે કે કોઈ વિદ્યાર્થી મિત્રને 1 કે 2 માર્ક પાસિંગમાં ઘટે છે. પણ ભાઈએ આ વિડીયો જોયો છે, પણ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી પૂરેપૂરો નથી જોયો, કાપીને જોયો છે. જો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી પૂરેપૂરો વિડીયો જોયો હોય તો સાહેબ માર્કનો તો ઢગલો થઈ જશે, ગમે એવો વિદ્યાર્થી હોય. પણ કાપીને જોયો છે ને 1-2 માર્ક ઘટે છે, એવા વિદ્યાર્થી મિત્રને ફાયદો થશે. રેડી ને? આમ નોંધ આખું કોષ્ટક લખવાનું. ત્યાર પછી જે પણ ખાતા લખો છો એ ખાતામાં શણગાર કરવાનું ન ભૂલતા. સાહેબ શણગાર એટલે શું? તો કે ખાતું હોય ને, ખાતું એની ઉધાર બાજુ જમા બાજુ જે લખવાનું હોય એનું ટાઇટલ જે હોય જવાબની નીચે અંડરલાઈન કરવાની હોય. રેડી ને? જવાબની નીચે અંડરલાઈન, 2 અંડરલાઈન આવે કે નહીં, એ બધું જ ભૂલતા નહીં હો, ધ્યાન રાખજો. રેડી ને? આવી નાની બાબતોનું તમે જો ધ્યાન રાખશો તો તમારા માર્ક કોઈ પણ વ્યક્તિ નહીં કાપી શકે. રેડી ને? તમારા માર્ક કોઈ પણ વ્યક્તિ નહીં કાપી શકે. આવી નાની બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો, નહીતર તમને કોઈ માર્ક આપી શકશે નહીં. રેડી? અને ત્રીજું બધું જ લખવાનું છે. એનો મતલબ એમ થયો કે 100 માર્કનું લખીને આવવાનું છે. કોરું કાંઈ પણ મૂકવાનું નથી જ. આ એક મનમાં ગાંઠ બાંધી લેજો. 100 માર્કનું લખવાનું છે. જે ચેપ્ટર આવડે છે એનું પરફેક્ટ પૂરેપૂરું લખો. જે ચેપ્ટર નથી આવડતું એને રિલેટેડ અથવા જેટલું પણ એની અંદર આવડે છે એટલું જ લખો. ઘણા વિદ્યાર્થી મિત્રો મારી જેવા હોય ને, એ શું કરે તો કે એ સાહેબ પ્રવેશ અને નિવૃત્તિ આમાં છે ને 3 ખાતા ને 1 પત્રક ગાળી દે. 3 ખાતા 1 પત્રક ગાળી દે, પછી અંદર જેવું આપ્યું હોય ને એવી રીતના એ લખી નાખે છે. જે વિગત પુનઃ મૂલ્યાંકનમાં આવતી હોય, પાકા સરવૈયામાં આવતી હોય, મૂડી ખાતામાં આવતી હોય, સાહેબ 8 ગુણનો સવાલ હોય ને, 8 ગુણનો સવાલ
માર્ક મળી રહે તમને. રેડી ને? 8 ગુણનો સવાલ હોય, માર્ક મળી રહે તમને. હવાલા બવાલા ન ગણો, ખાલી સીધી અસર આપો ને તોય માર્ક મળી રહે. એટલે આ બાબતો આપણને માર્ક અપાવે છે, પણ એના માટે આખો વિડીયો જોયો હોય ને તો કામનું છે. રેડી ને? એટલા માટે જ હું શરૂઆતમાં લાવ્યો હતો સાહેબ. શરૂઆતમાં શું લાવ્યો હતો ખ્યાલ છે ને? કે ભગવાન આપે છે સારું જ આપે છે. જો સારું નથી આપતા તો સારું મેળવવાનો કોઈ રસ્તો આપે છે, અને ત્યારે જ એ શ્રેષ્ઠ પરિણામમાં પરિણમે છે. એટલા માટે જ હું કહું છું, વિદ્યાકુળ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, વિદ્યાકુળ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. જે વિદ્યાર્થી મિત્રોને મારી જેમ પાસ થવું છે, મારી જેમ મીડિયમ રહેવું છે, કે મારા કરતાં વધારે 100માંથી 100 માર્ક લાવવા છે, તો આ ચેનલ તમારા માટે બેસ્ટ છે. દરેક વિષય માટે બેસ્ટ છે. ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધી બેસ્ટ છે. આ સાથે જ આજનો ક્લાસ હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત.